બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બેટાલિયા ગામે દૂધ સહકારી મંડળીના મંત્રી દ્વારા એક દલિત પરિવાર સાથે મારામારી કરાઈ હતી, જેની ઘટના સામે આવી છે। થરાદ તાલુકાના બેટાલિયા ગામે એક દલિત પરિવારના સભ્યો પોતે મજૂરી કરીને પોતાનું જીવન ગુજારણ ચલાવી રહ્યા છે, ત્યારે તેમના જ ગામના દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી પટેલ હમીરભાઈ અજાભાઈ પટેલ તથા તેમના ભાઈ નરસિંહભાઈ અજાભાઈ પટેલ દ્વારા એક ગરીબ દલિત પરિવારના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ગરીબ દલિત પરિવારના સભ્યોને તાત્કાલિક ધોરણે થરાદ રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ ગંભીર બનતા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। દલિત પરિવારના સભ્યો રમેશભાઈ રામજીભાઈ સોલંકી તથા તેમની પત્ની તથા એમના ભાઈને દૂધ સહકારી મંડળીના મંત્રી હમીરભાઈ પટેલ દ્વારા પોતાના ઘરે જ આવીને બનાવેલા રમેશભાઈને કેબિન પર પોતાની પાસે રહેલા હથિયાર દ્વારા તથા અપમાનિકજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને આ ગરીબ પરિવારોને ખૂબ જ નુકસાન કર્યું હતું। આ અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાયો છે, પણ હાલની સ્થિતિએ આ દલિત પરિવાર ખૂબ જ ભયના માહોલમાં જીવન જીવી રહ્યું છે। સોલંકી આ રમેશભાઈ રામજીભાઈ દુકાને બેઠા હતા અને એમને મારેલી હતી વધારે ની હકીકત વસ્તુ ઘટના સાચી છે અને અહીંયા ઉપર મૂળ ત્રાસ ને બીક ને આવું બધું વધારે થઈને દબાણ થાય। રમેશ રામજી રમેશ દુકાને બેઠો હતો અને મારવા આવ્યો, ધમકી આપે ફરી મને કે હું હેરાન કરી નાખ્યો છું, મારી નાખ્યો, કોઈ મારે માથે તમે કેસ કર્યો હોય તો અમે કે મારી નાખ્યો તો મને એમાંથી રહેવા નહીં ગયો કે દુકાન। તમારું નામ શું છે? રામજી રામજી। તમારે જે દગાડીઓનું નામ શું છે? રમેશ। તમારો છોકરો થાય છે ને? હોય। અને ક્યાં બેઠો હતો ભાઈ? દુકાને। હવે તમને આના પછી શું જોવા મળે છે? આ ફરિયાદ થયા પછી કઈ એ વ્યક્તિ શું કહે છે સામેનો? એ કે તને કે ફરિયાદ કરીએ ને કે તને મારી નાખ્યો એમ બરાબર, ધાક ધમકી આપે છે? ધાક ધમકી આપે એમ। ઓકે। દુકાને બેઠો હતો, એને માથે હુમલો કર્યો, એને આપ લગાડ્યું અને હવે એને અમારા છોકરો સાબરો બેહે એની ખૂબ કરે કોચીને મારવા બેહવા દેતા નહીં દુકાન। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।